નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી જે શરૂઆત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના ડાઉટ હતા એનસીઆરટીને લઈને. એનસીઆરટી કઈ વાંચવી, એનસીઆરટી કેવી રીતે વાંચવી, એનસીઆરટી ઓછા સમયમાં કઈ રીતે પૂરી કરવી. તો આ બધા ડાઉટના ક્વેશ્ચન છે એના સોલ્યુશન લઈને હું તમારી સામે આવ્યો છું. બેઝિકલી આની અંદર આપણે કઈ કઈ માહિતી જોશું, આપણે એ તો જોશું જ તે એનસીઆરટી કઈ વાંચવી, કેવી રીતે વાંચવી, નવી વાંચવી કે જૂની વાંચવી. પણ સૌથી પહેલાં એનસીઆરટી વાંચવી શા માટે, એનસીઆરટી વાંચવાનું શા માટે લોકો સજેસ્ટ કરે છે, અને શું વાંચવી જરૂરી જ છે, ન વાંચીએ તો શું નહીં ચાલે. તો બધી માહિતી આપણે આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર જોવાના છીએ. માહિતીની શરૂઆત કરીએ પહેલાં, જો વિદ્યાર્થી મિત્રો તમે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે રેગ્યુલર નોટિફિકેશન માટે, આવા બધા લેક્ચરના નોટિફિકેશન માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારે પર્સનલ નોટિફિકેશન જોતું હોય તો તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ લખીને એકેડમીના વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો, તો તમને પર્સનલ વોટ્સઅપ નોટિફિકેશન મળશે, ડિપેન્ડ ઓન યોર રિક્વાયરમેન્ટ. અને ફ્રી કરંટ અફેર એનાલિસિસ માટે અને ફ્રી લેક્ચર માટે પોલિટી, ઇકોનોમી એના અધર સબ્જેક્ટ આપણી એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ તમને ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી વાંચવી જોઈએ. ઘણા બધા ટોપર્સ છે એ નિયમિત રૂપથી એનસીઆરટી વાંચવાનું કહે છે. તમને ડાઉટ છે કે એનસીઆરટી વાંચવી શા માટે જોઈએ, તો સૌથી પહેલાં એનસીઆરટીના મહત્વમાં હું તમને સમજાવું શા માટે એનસીઆરટી વાંચવાનું જણાવે છે, એનસીઆરટી વાંચવી શા માટે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, યુપીએસસીની એક્ઝામની તૈયારી કરતો જે વિદ્યાર્થી હશે, આસ્પિરન્ટ્સ હશે, એ કોઈ પણ સ્ટ્રીમ, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી હશે, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી હોઈ શકે છે. હવે વિદ્યાર્થીની તૈયારી એને શરૂ કરવાની છે. તૈયારીમાં એને મેઇન જે સબ્જેક્ટની આપણે વાત કરીએ તો હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બધા સબ્જેક્ટ એને વાંચવાના છે. અને કોઈ પણ સ્ટ્રીમથી આવશે. આ બધા સબ્જેક્ટનું જે લેવલ હશે, જે તૈયારી તમારે શરૂ કરવાની છે બેઝિકલી, એના માટે કંઈક બેઝિક રિક્વાયરમેન્ટ હશે. સબ્જેક્ટને સમજવા માટે કંઈક બેઝિક રિક્વાયરમેન્ટ હશે. જેમ કે ગણિત શીખવા માટે, મેથ્સ શીખવા માટે જરૂરી છે તમને એકડા આવડે 1 થી 100. પછી તમને સરવાળા બાદબાકી ગુણાકાર આવડે. કારણ કે તમે જેમ આગલા ધોરણમાં જતા જશો એમ તમને આ બેઝિક કોઈ શીખવશે નહીં, બેઝિક કોઈ નહીં શીખવે. તો આ જ્યારે એડવાન્સ પ્રિપરેશન સ્ટાર્ટ થવાની છે તમારી યુપીએસસી કે જીપીએસસી કોઈ પણ જગ્યાએ, તમે સાયન્સના વિદ્યાર્થી હશો તો તમને કોમર્સ આર્ટ્સનું નહીં આવડતું હોય, તમે કોમર્સના વિદ્યાર્થી હશો તો તમને સાયન્સ અને આર્ટ્સનું નહીં ખબર હોય, તમે આર્ટ્સના વિદ્યાર્થી હશો તો સાયન્સનું નહીં ખબર હોય કે નહીં કોમર્સનું ખબર હોય. તો સાયન્સવાળા વિદ્યાર્થીને બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી આ બહુ સારું ખબર હશે, કોમર્સવાળાને ઇકોનોમી સારું ખબર હશે, આર્ટ્સવાળાને હિસ્ટ્રી, જિયોગ્રાફી, ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ આ બધું સારું ખબર હશે. પણ અહીંયા તો બધા જ સબ્જેક્ટ છે, અને આ બધા સબ્જેક્ટનું બેઝિક જે છે એ છે એનસીઆરટી. તમારે મતલબ સાયન્સવાળાને ઇકોનોમી કરવું હોય, જિયોગ્રાફી કરવું હોય, હિસ્ટ્રી કરવું હોય, તો એ અલગ તો આખો 11-12 કરવાનો જાણો, તો એને શું કરવાનું હોય, એને બેઝિકલી એનસીઆરટી તૈયાર કરવાની હોય. એનસીઆરટી વાંચવાનું હોય. એનસીઆરટીમાં વાંચશે એટલે બધા સબ્જેક્ટનું જે એડવાન્સ પ્રિપરેશન આપણે કરવાની છે પ્રિપરેશનમાં, યુપીએસસી કે જીપીએસસીમાં, એનું બેઝિક આની અંદર કવર થઈ જશે એનસીઆરટીમાં બહુ ઓછા સમયમાં. એનસીઆરટીનો મેઇન ફાયદો શું છે, એનસીઆરટીની અંદર જે લેંગ્વેજ હોય ને એ સિમ્પલ હોય. સિમ્પલ કેમ હોય? કારણ કે જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે સ્કૂલની અંદર તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જાય, એટલા સરળ શબ્દમાં દરેક કોન્સેપ્ટ સમજાવ્યા હોય. બીજું, તમારે જે બહુ મોટો સિલેબસ આની અંદર તૈયાર કરવાનો છે એનો એકદમ નાનો અને સંક્ષિપ્ત સિલેબસ જે ઇમ્પોર્ટન્સ બહુ ધરાવે છે એ બધું એનસીઆરટીની અંદર આવશે, બધું. તો જો એનસીઆરટી તમે ધ્યાનથી એકવાર વાંચો છો, હવે કઈ રીતે વાંચવાનું છે પછી જ વાંચો, મહત્વ સમજો ખાલી કે આ બધા વિદ્યાર્થી માટે આ બધું તૈયાર કરવા, બધા સબ્જેક્ટ બેઝિકમાં અત્યારે તો આપણે એનસીઆરટીથી તૈયાર કરી શકીએ છીએ. અને એનસીઆરટી એક જ એવો સોર્સ છે, મતલબ અત્યારે તો ઘણું બધું મટીરિયલ આવી ગયું છે, પણ એક સમય એવો હતો કે આખા ભારત માટે એક યુનિફોર્મ મટીરિયલ હોય તો એ હતું એનસીઆરટી, દરેક વિદ્યાર્થીઓ માટે. એટલે એનસીઆરટીનું મહત્વ પહેલેથી છે. પહેલાં તો એવું હતું કે એનસીઆરટી કરીને જાઓ તો એ પાસ થઈ જશો. અત્યારે સિનારીઓ ચેન્જ થઈ ગયો છે, તમે એનસીઆરટી તૈયાર કર્યા વગર જશો તો એ પાસ થશો.
અને આખી એનસીઆરટી તૈયાર કરીને જાઓ તો પણ ના થાવ, કારણ કે એનસીઆરટીમાંથી જ બેઠા ક્વેશ્ચન આવે છે એવું નથી. એનસીઆરટી એકદમ બિગનર લેવલ માટે છે, એકદમ સિમ્પલ ફોર્મ છે. તમારે એનું કોમ્પ્લેક્સ ફોર્મ સબ્જેક્ટની અંદર તૈયાર કરવાનું છે. તો આ વાત થઈ ગઈ સૌથી પહેલા એનસીઆરટીના મહત્વની. એનસીઆરટી વાંચવાનું શા માટે કહેવામાં આવે છે? કારણ કે એનસીઆરટીની અંદર બેઝિક છે. તમારે જે સબ્જેક્ટની અંદર ઘણી બધી વસ્તુ તૈયાર કરવાની છે એનું એકદમ ઇઝી ફોર્મ અહીંયા છે. હજી આપણે આગળ જોશું કોઈ વસ્તુ વાંચવાની છે તો એની અંદર આ જ વસ્તુ આવશે. આ પહેલા મહત્વ સમજો. આ મહત્વ પહેલેથી હતું, મતલબ ભૂતકાળથી હોય ને, સિનિયર હોય જુનિયરને શીખવે એ રીતે. તો પહેલા એનસીઆરટી આ જ રીતે કામ ચાલતું હતું. એક યુનિફોર્મ મટીરિયલ હતું જે આખા ભારતમાં અવેલેબલ હતું, ઇમ્પોર્ટન્સ ધરાવતું હતું. એની તૈયારી કરતા હતા, એમાંથી ક્વેશ્ચન આવતા હતા અને સોલ્વ થઈ જતા હતા. અત્યારે એટલા બધા ક્વેશ્ચન એનસીઆરટીમાંથી પૂછાતા નથી, પણ કરવી જરૂરી છે. કરવી જરૂરી છે. એકવાર વાંચી લેશો તો કામ બની જશે. તો આ મેઇન ઇમ્પોર્ટન્સ છે. કોઈ પૂછે હવે એનસીઆરટી વાંચવાની શા માટે હોય તો એની જાણકારી છે. એટલા માટે તમે જુઓ, જે વ્યક્તિ એકદમ શરૂઆતથી તૈયારી શરૂ કરી હોય, કોલેજથી તૈયારી, તો એણે એડવાન્સ ઉપર જવા પહેલાં એકદમ બેઝિક હશે, અહીંયાથી તૈયારી કરી હશે. તો એને જ્યારે એડવાન્સમાં જશે ત્યારે એને બધું નવું નવું નહીં લાગે. અને એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમને 1 થી 100 એકડા આવડતા હશે, સરવાળા બાદબાકી ગુણાકાર આવડતા હશે, તો તમારા માટે કંઈક ને કંઈક મેથ્સ ઇઝી થઈ જશે. સીધે સીધા એકડા સરવાળા બાદબાકી ગુણાકાર કર્યા વગર મેથ્સમાં જશો તો કોઈ દિવસ મેળ પડવાનો નથી. તો આ વાત થઈ ગઈ મહત્વની. હવે આપણે ડિસ્કશન જોશું એનસીઆરટીમાં કયા કયા સબ્જેક્ટને ફોકસ કરવાના છે. તો એનસીઆરટીમાં સૌથી વધારે જે ફોકસ સબ્જેક્ટ છે એમાં પહેલો સબ્જેક્ટ છે એ છે હિસ્ટ્રી. હિસ્ટ્રી સૌથી વધારે ફોકસ સબ્જેક્ટ છે. એમાં પણ હિસ્ટ્રીના 3 પાર્ટ છે: મોડર્ન, મિડિવલ અને એન્શિયન્ટ. મોડર્ન, મિડિવલ, એન્શિયન્ટ. તો એની અંદર તમારે મોડર્ન તો તમારે ડિટેલમાં તૈયાર કરવાની જ છે, કારણ કે મોડર્નમાંથી વધારે ક્વેશ્ચન આવે છે. પણ તમારે શોર્ટમાં મિડિવલ અને એન્શિયન્ટ તૈયાર કરવી હોય તો તમારા માટે એનસીઆરટી બેસ્ટ સોર્સ છે. આ સબ્જેક્ટ યાદ રાખજો. એનસીઆરટીમાં કયા સબ્જેક્ટ ફોકસ કરવાના છે અને સબ્જેક્ટ ફોકસ શા માટે કરવાના છે એ પણ હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું. પછી આવશે આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો, તમે સાંસ્કૃતિક વારસો જો ઇઝીમાં બધું કવર કરવા માંગતા હો, તમામ વસ્તુ, આર્કિટેક્ટ છે આપણું, મોન્યુમેન્ટ, આર્કિટેક્ટ, ઇમ્પોર્ટન્સ, મતલબ જેટલો પણ વારસો છે, પછી ડાન્સ ફોર્મ છે, મ્યુઝિક છે, તમામ વસ્તુ, તો બધું આ એકદમ ઇઝી ફોર્મમાં. બરાબર. ગુજરાતીમાં જોતું હોય તો ગુજરાતીમાં જીસીઆરટી વાંચી શકો છો. અને અત્યારે તો એનસીઆરટી પણ ગુજરાતીમાં અવેલેબલ હોય તો એ પણ વાંચી શકો. તો બેઠે બેઠું અહીંયા તમને મળી જશે. આની પછી જે ઇમ્પોર્ટન્સ ધરાવતો જે વિષય જે છે એ છે ઇકોનોમી. ઇકોનોમી યુપીએસસી ગણો કે જીપીએસસી ગણો, જો તમે એનસીઆરટી લેવલનું ઇકોનોમી તૈયાર કરી લ્યો છો, એકદમ બેઝિક જેટલું પણ છે એમાં, બરાબર, એમાં બધું આવી જાય છે. પોવર્ટી આવી જાય છે, અનએમ્પ્લોયમેન્ટ આવી જાય છે. પછી સૌથી વધારે અગત્યનું જે છે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ જે છે એ વસ્તુ ઇન્ફોર્મેશન આવશે. માઇક્રો ઇકોનોમિક્સ આવી જાય છે. જો બેઝિક ઇકોનોમીની એનસીઆરટી તૈયાર કરી લીધી અને એમાં જો તમને ટપ્પા પડે છે તો તમને એડવાન્સ લેવલના ઇકોનોમી બહુ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. સાયન્સ ઇન ટેક, મોસ્ટ એમપી. સાયન્સ ઇન ટેકમાં બહુ બધી વસ્તુ વાંચવાની છે જો યુપીએસસી સિલેબસ આપણે ફોલો કરીએ તો. પણ એકદમ શોર્ટમાં તૈયાર કરવી હોય, સોલાર સિસ્ટમ, ઓકે, સોલાર સિસ્ટમ છે. પછી બાયોલોજીની બુક છે સાયન્સ ઇન ટેકમાં, બાયોલોજીની બુક છે. અમુક એવા કોન્સેપ્ટ છે સાયન્સ ઇન ટેક રિલેટેડ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, પછી સેલ, એની અંદર પ્લાન્ટ, એનિમલ. તો આ એકદમ સરળ સ્વરૂપમાં સાયન્સ ઇન ટેક એનસીઆરટીથી તમે તૈયાર કરી શકો છો. આની અંદર એ વધારે હમણાં ડિટેલમાં હું લઈ જાઉં. અત્યારે ખાલી સબ્જેક્ટ ફોકસ કરો. એનસીઆરટીથી કયા સબ્જેક્ટ સૌથી વધારે ટ્રાય કરવાના છે? હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટના કોન્સેપ્ટ. સાયન્સવાળા વિદ્યાર્થી બાયોલોજી બુકમાં એન્વાયરમેન્ટવાળા જે કોન્સેપ્ટ છે એ બધા આની અંદર કવર થઈ જશે. એન્વાયરમેન્ટ આની અંદર જ કવર થઈ જશે. તો આ મેઇન સબ્જેક્ટ જે છે આ તમારે અહીંયાથી તૈયાર કરવાના છે. આની સિવાય પણ અધર સબ્જેક્ટ છે, પણ એટલા નહીં. જેમ કે પોલિટી છે, સોશિયોલોજી છે, પછી થોડા ઘણા આઈઆરના કોન્સેપ્ટ છે, તો એ પણ એનસીઆરટી આની અંદર કવર થશે. પણ સૌથી વધારે જે ઇમ્પોર્ટન્સ છે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇકોનોમી, સાયન્સ ઇન ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ. આ કોમ્બોમાં આ એવા વિષય છે કે આ તમે ધારો તો એનસીઆરટીથી તૈયાર કરી શકો છો. અને તમને આ બેઝિકમાંથી નહીં, ઘણો બધો કોન્સેપ્ટ રિપીટ પૂછાય છે. કારણ કે તમે જે થિયરીમાં ભણો છો એ બેઝિક કોન્સેપ્ટનું એકદમ એડવાન્સ વર્ઝન તમે ભણો છો અને તમને પૂછાય છે કરંટ અફેર બેઝ આ એડવાન્સ કોન્સેપ્ટ પૂછાશે.
કરંટ અફેરનું મહત્વ શું છે એના માટે ઓલરેડી આપણે જૂનો વિડીયો લેક્ચર અવેલેબલ કરાવ્યો છે. તમે નથી જોયો તો જોઈ લેજો, તમને આ બધી વસ્તુ ખ્યાલ આવી જશે. હવે આ જ બધી વસ્તુ માટે તમારે એક ક્રમ નક્કી કરવાનો છે. એ છે સૌથી પહેલા શરૂઆત કરવાની છે સ્ટાન્ડર્ડ 11 અને 12. ઓકે, આની સાથે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે જીઓગ્રાફી બિગનર માટે. જીઓગ્રાફી પણ તમે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ ઇન ટેક અને એન્વાયરમેન્ટ, આ બધા ટોપિક જે એનસીઆરટીમાંથી તમારે તૈયાર કરવાના છે. તો 11-12ની હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, સાયન્સ ઇન ટેકમાં બાયોલોજીમાં સિલેક્ટિવ ચેપ્ટર, જીઓગ્રાફી આખું, સોશિયોલોજી. હવે વાંચવાનું કેવી રીતે છે? તો એનસીઆરટીની કોઈ પણ બાબત ગોખવાની નથી. એનસીઆરટીની કોઈ બાબત નથી ગોખવાની. એનસીઆરટી વાંચવાની છે, સમજવા ટ્રાય કરવાની છે. સમજવા ટ્રાય કરવાની છે, ગોખવાની નથી. ગોખવાનું ખાલી એમાં કોઈ ડેટા આપેલા હોય, દાખલા તરીકે કોઈ સાલ આપેલી છે, કોઈ ડેટા આપેલા છે, કોઈ નંબર આપેલી છે. ઓકે, આર્ટ એન્ડ કલ્ચરની અંદર આવશે અજંટા ઇલોરા ગુફા નંબર કયામાં કેટલી ગુફાઓ છે એ બધું. તો અમુક ડેટા જે છે એ તૈયાર કરવાનું છે, બાકી બધું ગોખવાનું નથી, સમજવા ટ્રાય કરવાનું છે. એનસીઆરટીની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ ઓલરેડી તમારે એડવાન્સમાં તૈયારી કરવાની જ છે, ગોખવાની નથી. એકવાર વાંચવાનું છે, પહેલી વખત સિમ્પલી વાંચીને સમજવા ટ્રાય કરવાની છે, પછી બીજી વાર વાંચવાની જ છે. વાંચશો તો થઈ જ જશે. તો 11-12ની સૌથી પહેલા વાંચવાની છે. 11-12ની આ બધી 11-12 પતી જાય પછી તમારે સ્ટાર્ટ કરવાની છે રિવર્સ ગેરમાં, મતલબ પહેલા ધોરણ 10ની વાંચવાની છે, પછી 9ની વાંચવાની છે, પછી તમારે 8ની વાંચવાની છે, પછી 7ની. આનાથી ફાયદો શું થશે? 11-12માં તમે જે વાંચેલું હશે એનસીઆરટીનું એ આમાં રિપીટ થશે, તો એને તમારે ઓછા સમયમાં કમ્પ્લીટ કરવાની છે. તો આ વાત થઈ ગઈ વિષયની અંદરનું ઇમ્પોર્ટન્સ અને એની આધારે કઈ એનસીઆરટી તમારે તૈયાર કરવાની છે. અહીંયા તમને હું ક્લિયર કટ જણાવી દઉં છું. ન્યૂ એનસીઆરટી તૈયાર કરવાની છે. સિમ્પલી વાંચવાની છે, ગોખવાની નથી. તમારે 3 કે 4 મહિનામાં બધી એનસીઆરટી પૂરી થઈ જાય એવી રીતે ટ્રાય કરવાની છે. હવે એનસીઆરટીથી શરૂઆત કયા વિદ્યાર્થી કરી શકે છે? તો વિદ્યાર્થીને આમાં હું 2 કેટેગરી પાડું છું. એક એવા વિદ્યાર્થી છે, એવા આસ્પિરન્ટ છે જેને હજી એક્ઝામ 2 કે 3 વર્ષ પછી આપવાની છે, મતલબ હજી કોલેજમાં છે. તો સૌથી પહેલા એવા વિદ્યાર્થીને લઈ લો જે હજી કોલેજમાં છે, એને તૈયારી શરૂ કરી છે, એક્ઝામ આપવાની 2 કે 3 વર્ષની વાર છે. એ વિદ્યાર્થી એનસીઆરટીથી સ્ટાર્ટ કરી શકે છે. પહેલેથી કહી દઉં છું, ટાઈમ હોય તો જ એનસીઆરટી ઉપર ફોકસ કરો, કારણ કે આની પછી હું જે કેટેગરીમાં બતાવીશ, જે વિદ્યાર્થી જે એક્ઝામ આપવાના છે, 1 વર્ષની જ વાર છે, મતલબ આ 2024 ચાલે છે, 25 છે, તો 1 વર્ષ બાદ જેને વિદ્યાર્થીની એક્ઝામ છે ડાયરેક્ટ સબ્જેક્ટ પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકે છે. એ વિદ્યાર્થી માટે એક શોર્ટકટ યાદ રાખજો. જ્યારે તમારી થિયરી પતી જાય કોચિંગમાં એડવાન્સ લેવલે, પછી તમારી પાસે ટાઈમ મળે તો એ સબ્જેક્ટની એનસીઆરટી તમારે ચાલુમાં વાંચી લેવી. આનાથી શું થશે? તમારો ટાઈમ બગડશે નહીં. તો અહીંયા તમે એનસીઆરટીથી શરૂઆત કરી શકો છો. 3 થી 4 મહિના તમે આપી શકો છો. જેટલા દિવસ આપવા એટલા દિવસ તમે ટાર્ગેટ લઈને કામ કરી શકો છો કે ડેલી 1 ચેપ્ટર વાંચશું કા 2 ચેપ્ટર વાંચશું સબ્જેક્ટ વાઇઝ. આની નોટ્સ બનાવવાની નથી, ગોખવાનું નથી, સિમ્પલી વાંચીને સમજવાનું છે, કારણ કે તમારી પાસે ટાઈમ હશે, તમે વાંચી શકો છો. હવે જે વિદ્યાર્થી કોચિંગ નથી કરવાના એ વિદ્યાર્થી ડાયરેક્ટ એડવાન્સ તૈયારી કરવા પહેલા એનસીઆરટી ઉપર ફોકસ કરે, કે જેથી પહેલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પછી એડવાન્સ ટોપિક આવે. અને જે વિદ્યાર્થી કોચિંગ કરવાના હોય એ વિદ્યાર્થીઓ એનસીઆરટી નહીં વાંચે તોય ચાલશે. ક્યારે? શરૂઆતમાં નહીં વાંચે તોય ચાલશે. જ્યારે થિયરી કવર થઈ જાય તમારા કોચિંગમાં, ત્યારે તમે જે મેન થિયરી વાંચો, એ મેન થિયરી બાદ તમને ટાઈમ મળે તો તમારે એનસીઆરટી વાંચી લેવાની. હવે અહીંયા એક પરમ સત્યથી તમને અવગત કરાવું છું. એનસીઆરટી નહીં વાંચો તો પાસ નહીં થાવ એવું બિલકુલ નથી. એનસીઆરટી વાંચ્યા વગર પાસ થઈ જશો. હવે તમે અહીંયા ઇમ્પોર્ટન્સ સમજો. પ્રિલિમ્સમાં એનસીઆરટીમાંથી 1 કે 2 ક્વેશ્ચન આવશે. દાખલા તરીકે તમે એનસીઆરટી નથી વાંચી તો પણ તમે એનું જે પ્રિપરેશન કરીએ છીએ સબ્જેક્ટની, એના આધારે એ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એવું બિલકુલ જરૂરી નથી કે એનસીઆરટી વાંચી હશે તો જ આ 1 કે 2 ક્વેશ્ચન સોલ્વ થશે. આ પણ હું મોટું કહું છું. ઘણી વખત ડાયરેક્ટ એનસીઆરટીમાંથી ક્વેશ્ચન આવતા નથી, અને બની શકે તમે વાંચી પણ હોય, પૂછાઈ ગયું હોય તો તમારાથી સોલ્વ ના થાય ક્વેશ્ચન. મેન્સમાં એકાદ ક્વેશ્ચન એવો હશે જે તમે એવું કહી શકશો કે એનસીઆરટીમાં આપેલું છે, એના એનસીઆરટીનો ક્વેશ્ચન છે, પણ જે એનસીઆરટીમાં આપેલું હશે ઓલરેડી સબ્જેક્ટની અંદર હશે જ. તમે જે સબ્જેક્ટની એડવાન્સ પ્રિપરેશન કરશો એનસીઆરટીનું બધું એની અંદર હશે. મેં તમને જે મેન સબ્જેક્ટ કીધા, હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ, આર્ટ એન્ડ કલ્ચર, એ બધા ડિટેલમાં તમારે કરવાના જ છે. એનસીઆરટીમાંથી ને એ ક્વેશ્ચન આવે છે એવું કહી શકો છો.
કારણ કે એનું કંઈક ને કંઈક બેકગ્રાઉન્ડ એનસીઆરટી જ છે. એનસીઆરટીમાં હવે તમે જો ઘણી વખત એવું થાય છે કે કોઈ ક્વેશ્ચન એવો પૂછ્યો છે, એક બુકમાં આપેલો છે ને એનસીઆરટીમાં આપેલો છે, તો એ ક્વેશ્ચનનું સોલ્યુશન એનસીઆરટી બેઝ થશે, બુક બેઝ નહીં થાય, કારણ કે યુપીએસસી રેફરન્સ એનસીઆરટીને પહેલાં ગણે છે. ધેટ્સ વાય એનસીઆરટીનું મહત્વ છે અને એનસીઆરટી તમારે કરવાની છે. ફરીથી રિપીટ કરું છું, એનસીઆરટી ન્યૂ કરવાની છે, ગોખવાની નથી, ખાલી વાંચવાની છે, બરાબર. અને જે વિદ્યાર્થી કોચિંગ કરવાના છે એ વિદ્યાર્થી માટે ઇઝી રહેશે. એનસીઆરટી નહીં કરશે તોય ચાલશે, પણ જે નથી કરવાનો કોચિંગ અને ડાયરેક્ટ સબ્જેક્ટ ઉપર જવા પહેલાં એનસીઆરટી વાંચશે તો એના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પછી એડવાન્સ કોન્સેપ્ટમાં જશે તો એના માટે ઇઝી પડશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેટલી પણ એનસીઆરટીની ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન તમને ગમી હશે. એનસીઆરટી તમારે જોતી હોય ગુજરાતી મીડિયમમાં તો એકેડમીના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો. તમારામાંથી જો ઘણા બધા વિદ્યાર્થી રિક્વેસ્ટ કરશે તો આપણે એનસીઆરટીના પણ લેક્ચર ફ્રીમાં અવેલેબલ કરાવશું ભવિષ્યમાં. કેટલી કોમેન્ટ આવે છે એના આધાર રાખશે. તો કોમેન્ટ આવે એના માટે તમે મેક્સિમમ આ માહિતીને બધા વિદ્યાર્થી સાથે શેર કરો. તો એની અંદર હું તમને જે બેઝિક એનસીઆરટીના જે કોન્સેપ્ટ હશે ઇઝીલી સમજાવી દઈશ અને પછી તમે એનસીઆરટી વાંચશો તો તમને ઇઝીલી યાદ રહી જશે, ગોખવી નહીં પડે. સમજેલું વધારે યાદ રહે છે ગોખેલા કરતાં, એ તમને ખ્યાલ જ હશે. તમે મારા કરંટ અફેરના લેક્ચર જોતા હશો તો તમને આ વસ્તુ બહુ સરળતાથી સમજાતી હશે. કોઈ વસ્તુ સમજીને યાદ રાખવી ઇઝી હોય છે ગોખવા કરતાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ માહિતી છે. માહિતી ગમે તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. કોઈ પણ ડાઉટ છે તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ કમેન્ટની અંદર કમેન્ટ કરજો. અને હજી જો તમે આઈએસ લાઇફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવી અવનવી અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.